નમસ્કાર, ન્યૂઝ સિટીન ગુજરાતીમાં આપનું સ્વાગત છે અને આપની સાથે હું છું મિત્તલ ખાણિયા। મહત્વના સમાચાર પર નજર કરીએ તો અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। અમિત શાહની અધ્યક્ષતાના વાળી એક કમિટી ઓફ મિનિસ્ટર દ્વારા ડુંગળી નિકાસને મંજૂરી અપાઈ છે। ગુજરાત અને મહારાષ્ટ્રમાં ડુંગળીનો પાક મોટા પ્રમાણમાં થવાથી અને સ્થાનિક માર્કેટમાં ડુંગળીના ભાવ કાબૂમાં રહે તે માટે ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો। જે અંગે केंद्रीय मंत्री डॉक्टर मनसुख मांडवियाए डुंगळीना उत्पादन और उत्पादन कोष्ट डुंगळीनी उपलब्धता सहितनी विगतो और खेडूतने पोषणक्षम भावों मळी रहे ते अंगे केंद्रीय गृहमंत्री अमित शाह आज मीटिंग योजी हती और अमित शाहे कमिटी ऑफ मिनिस्टर बोलावी 3 लाख मेट्रिक टन डुंगળી निकासने मंजूरी आपी दीधी छे। तो बांग्लादेशमां 50,000 टन डुंगળીના નિકાસને મંજૂરી આપવામાં આવી છે। तो સૌથી મોટા સમાચાર આ કહી શકાય, ડુંગળી નિકાસને મંજૂરી આપી દેવામાં આવી છે। 3 લાખ મેટ્રિક ટન ડુંગળી નિકાસને મંજૂરી અપાઈ છે। કેન્દ્રીય ગૃહમંત્રીની અધ્યક્ષતામાં આ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે। બાંગ્લાદેશમાં 50,000 ટન ડુંગળીના નિકાસને મંજૂરી આપવામાં આવી છે। આ સાથે ખેડૂતને પોષણક્ષમ ભાવ મળી રહે તે અંગે આ નિર્ણય લેવાયો છે। આજે મીટિંગ થઈ હતી, ગૃહમંત્રી અમિત શાહ સાથે મીટિંગ યોજાઈ હતી અને અંતે આ નિર્ણય લેવાયો છે। અમિત શાહે કમિટી ઓફ મિનિસ્ટર બોલાવી 3 લાખ મેટ્રિક ટન ડુંગળી નિકાસને મંજૂરી આપી દીધી છે, જેથી હવે ખેડૂતોને મોટો સીધો ફાયદો થશે। કમિટી ઓફ મિનિસ્ટર દ્વારા આ નિર્ણય લેવાયો છે। 3 લાખ મેટ્રિક ટન ડુંગળી નિકાસને મંજૂરી આપી દેવામાં આવી છે। બાંગ્લાદેશને 50,000 ટન ડુંગળી હવે નિકાસને મંજૂરી મળી ચૂકી છે। તો ફોનલાઈન પર સંવાદદાતા ગીતા મહેતા જોડાઈ ચૂક્યા છે। જી ગીતા, ડુંગળી નિકાસને મંજૂરી મળી ચૂકી છે, શું વધુ વિગત? જી, એક સમય ગુજરાત અને મહારાષ્ટ્રમાં ડુંગળીનો પાક મોટા પ્રમાણમાં થયો હતો, પરંતુ સ્થાનિક માર્કેટમાં ડુંગળીના ભાવ કાબૂમાં રહે તે માટે ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ લાવવામાં આવ્યો હતો। પરંતુ હાલની સ્થિતિ જોતા ડુંગળીની ઉપલબ્ધતા, ડુંગળીની કોસ્ટ સહિતની વિગતો અને ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળી રહે તેને લઈને ડોક્ટર મનસુખ માંડવિયા, જેઓ કેન્દ્રીય મંત્રી છે, તેમની ગૃહમંત્રી અમિત શાહ સાથે આ મુદ્દે મીટિંગ યોજાઈ હતી અને બીજેપી પ્રવક્તા હિતેન્દ્ર પટેલ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। હિતેન્દ્રભાઈ, ન્યૂઝ સિટીન ગુજરાતીમાં આપનું સ્વાગત છે। સૌથી મોટો આ નિર્ણય લેવામાં આવ્યો છે, ડુંગળી નિકાસને મંજૂરી, શું કહેશો? તો બાંગ્લાદેશને 50,000 ટન ડુંગળી નિકાસને મંજૂરી મળી ચૂકી છે। સંવાદદાતા ગીતા મહેતા જોડાયેલા છે। જી ગીતા। જી, કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવિયાની કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ સાથે મીટિંગ યોજાઈ હતી અને તેઓએ કમિટી ઓફ મિનિસ્ટર્સ બોલાવીને એક નિર્ણય લીધો છે કે 3 લાખ મેટ્રિક ટન ડુંગળીઓની નિકાસ કરવામાં આવે। એટલે હાલ બાંગ્લાદેશમાં 50,000 ટન ડુંગળીની નિકાસને પણ મંજૂરી આપવામાં આવી છે અને અન્ય જે ડુંગળીનો જથ્થો છે તે અન્ય દેશોમાં નિકાસ થશે। જી જી બિલકુલ ગીતા, આભાર માહિતી બદલ। તો કેન્દ્રીય ગૃહમંત્રીની અધ્યક્ષતામાં મોટો નિર્ણય કરવામાં આવ્યો છે। કમિટી ઓફ મિનિસ્ટર દ્વારા આ નિર્ણય લેવાયો છે। ડુંગળીની ઉપલબ્ધતા સહિતની વિગતો અને ખેડૂતને પોષણક્ષમ ભાવો મળી રહે તે અંગે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે મીટિંગ યોજાઈ હતી અને ત્યારબાદ અમિત શાહે હાલ આ નિર્ણયને આવકાર્યો છે અને કમિટીમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે। અમિત શાહ સાથે મીટિંગ યોજાઈ હતી। અમિત શાહે કમિટી ઓફ મિનિસ્ટર બોલાવી 3 લાખ મેટ્રિક ટન ડુંગળી નિકાસને મંજૂરી આપી દીધી છે। બાંગ્લાદેશમાં 50,000 ટન ડુંગળીના નિકાસને મંજૂરી આપવામાં આવી છે। ખેડૂતોને મોટો લાભ થશે, જેની ખેડૂતો રાહ જોઈ રહ્યા હતા તે નિકાસને હવે મંજૂરી આપી દેવામાં આવી છે। ડુંગળી નિકાસને મંજૂરી મળી ચૂકી છે। કમિટી ઓફ મિનિસ્ટર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે। 3 લાખ મેટ્રિક ટન ડુંગળી નિકાસને મંજૂરી મળી ચૂકી છે। હિતેન્દ્રભાઈ પટેલ આપણી સાથે ફરી એકવાર જોડાઈ ચૂક્યા છે। હિતેન્દ્રભાઈ, શું કહેશો, શું આપની પ્રતિક્રિયા? કારણ કે ખેડૂતોને લાભ થશે, આ મોટો નિર્ણય લેવાયો છે। કેન્દ્ર સરકારનો હૃદયપૂર્વક આભાર માનું છું। ભારતીય જનતા પાર્ટી, કેન્દ્રની સરકાર અને રાજ્યની સરકારે જરૂર પડે છે ત્યારે અનેક રીતે એને પૂરક બનવાનો પ્રયાસ કર્યો છે। MSP ની વાત
ટેકાના ભાવની ખરીદીની વાત હોય વિદ્યાર્થીઓ એટલે કે આપણે કન્યા ડુંગળીની ગુજરાત અને અન્ય લોકો તરફથી જી બિલકુલ હિતેન્દ્રભાઈ, આભાર આપનો ન્યૂઝ સિટી ગુજરાતી સાથે જોડાવા બદલ. તો આ સૌથી મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. બાંગ્લાદેશને હવે 50,000 ટન ડુંગળી નિકાસને જે મંજૂરી આપી દેવામાં આવી છે. ખેડૂતોમાં પણ એક તરફ ખુશી જોવા મળી રહી છે, કારણ કે ઘણા સમયથી જે નિર્ણયની રાહ જોવાઈ રહી હતી, આજથી નિર્ણય આવી ચૂક્યો છે. કેન્દ્રીય ગૃહમંત્રીની અધ્યક્ષતામાં આ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. કમિટી ઓફ મિનિસ્ટર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે અને ડુંગળીની નિકાસને મંજૂરી આપી દેવામાં આવી છે. ડુંગળી નિકાસને મંજૂરી મળી ચૂકી છે. આ મોટા સમાચાર. ડુંગળી નિકાસને મંજૂરી મળતા ખેડૂતોને પણ હવે લાભ થશે. કેન્દ્રીય ગૃહમંત્રીની અધ્યક્ષતામાં આ મોટો નિર્ણય કરાયો છે. કમિટી ઓફ મિનિસ્ટર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. 3 લાખ મેટ્રિક ટન ડુંગળી નિકાસને મંજૂરી મળી છે, જેથી બાંગ્લાદેશમાં હવે ડુંગળી નિકાસ થઈ શકશે. એક તરફ જે ખેડૂતો હતા, જેની લાંબા સમયથી માંગ હતી, અને ખેડૂતોમાં જે હાલ ખુશી જોવા મળી રહી છે, કારણ કે આ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. કેન્દ્રીય ગૃહમંત્રીની અધ્યક્ષતામાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. ડુંગળી નિકાસને મંજૂરી આપવામાં આવી છે. 3 લાખ મેટ્રિક ટન ડુંગળી નિકાસને મંજૂરી મળી ચૂકી છે. તો બીજી તરફ બાંગ્લાદેશને 50,000 ટન ડુંગળી નિકાસને મંજૂરી આપવામાં આવી છે. જે ખેડૂતો કે જે ઘણા સમયથી રાહ જોઈ રહ્યા હતા, ઘણી વખત એવું હોય છે કે જ્યારે પાક નુકસાની ખેડૂતોને ભોગવવી પડતી હોય છે, અને જેના કારણે ડુંગળીના ભાવમાં વધારો પણ થતો હોય છે, પરંતુ હાલ નિકાસને મંજૂરી આપવામાં આવી છે, જેથી ખેડૂતોને પણ હવે લાભ થશે. 3 લાખ મેટ્રિક ટન ડુંગળી નિકાસ થશે. તો સંવાદદાતા મુનાફ મારી સાથે જોડાઈ ચૂક્યા છે, જેમની પાસેથી પણ વિગતો જાણીશું. શું કહે છે ખેડૂતોનું શું કહેવું છે તે જાણીશું. જી મુનાફ, ખેડૂતોનું આ મુદ્દે શું કહેવું છે? ખેડૂતોને ફાયદો થશે? ચોક્કસ જે રીતે ડુંગળીના અંદરમાં જે ભાવ ગગડ્યા હતા, તેને લઈને સરકાર દ્વારા જે નિકાસબંધી કરવામાં, તેને લઈને જે આજે નિકાસબંધી હટાવવામાં આવી છે, તેને લઈને અત્યારે આપણી સાથે એના ખેડૂત છે. ખેડૂતોને કેવો ફાયદો થાય, ખેડૂત કેવા ખુશ છે, આપણે જાણશું. શું કહેશો જયેશભાઈ? સરકારે આ યોજના નિકાસબંધી છૂટ આપી, એ ખેડૂતને બહુ ફાયદો થાય. અને અત્યાર લગ્નમાં નિકાસબંધીથી ખેડૂતને નુકસાન થયું. અત્યારે છેલ્લે ડુંગળી થોડીક રહી છે, બાકી અત્યારે ડુંગળી તો પૂરી થઈ ગઈ. નાસિકને પણ શાળુ ડુંગળી જે પેરીપતિનું વાવેતર છે, એમાં ખેડૂતને ચોક્કસ ફાયદો થાય. જે અત્યારે ડુંગળી છે, જે નિકાસબંધી હતી અને સરકારે હટાવી છે, તો શું કહેશો? કેવું અત્યારે તમને કેવો ખુશ લાગો? અત્યારે ખુશ લાગે, ખેડૂતને બહુ ફાયદો થાય, કારણ કે ડુંગળીના ભાવ નહોતા અત્યારે, અને નિકાસ છૂટ થાય એટલે 500 થી 600 રૂપિયાના ભાવ થઈ જાય, એટલે ખેડૂતને ફાયદો થાય. શું કહેશો તમે કે ડુંગળીમાં અત્યારે નિકાસબંધી હટાવી? તો છેલ્લા 2 વર્ષથી ડુંગળી વાવેતર થયું હતું, પણ અત્યારે હવે નિકાસબંધી હટાવવાથી સારો લાભ થશે. ખેડૂતો એવું કહી રહ્યા છે કે જે નિકાસબંધી હટાવતી ખેડૂતોને જે સારામાં સારો ફાયદો થશે. જે પાછળની જે ડુંગળી છે, તેને લઈને ખેડૂતોને અત્યારે ખેડૂતો થોડા ખુશ જોવા મળી રહ્યા છે. જે સરકાર દ્વારા જે પ્રતિબંધ હટાવવામાં આવ્યું છે, તો ખેડૂતોને મોટો ફાયદો થઈ શકે છે. જી બિલકુલ મુનાફ, એક તરફ ડુંગળી જે છે, જે ખેડૂતોને રડાવી રહી હતી, ગરીબોની કસ્તુરી ડુંગળી, જેના ભાવ આસમાને પહોંચ્યા હતા, પરંતુ હવે ભાવમાં પણ ફેરફાર આવી શકશે. બિલકુલ જે રીતે ડુંગળીમાં ખેડૂતો જે પરેશાન થયા હતા, એક બાજુ કુદરતી આફત હતી, બીજી બાજુ જે અતિવૃષ્ટિ, તેને લઈને ડુંગળીના અંદર જે ભાવ નહોતા મળતા, જે ડુંગળી છે તે 50 રૂપિયાની 20 કિલો વેચા, તેને લઈને જો હવે સરકાર દ્વારા જે ખેડૂતોને જે નિકાસબંધી હટાવવામાં આવી છે, તેને લઈને ખેડૂતોને ચોક્કસપણે ફાયદો થશે. જી બિલકુલ મુનાફ, અને આ સાથે ડુંગળી જે છે, જેના ભાવ આસમાને પહોંચતા ન માત્ર ગામડાના પરંતુ શહેરોમાં પણ લોકોને અને ખાસ કરી ગૃહિણીઓના બજેટ ઉપર અસર પડતી હતી, પરંતુ હવે જે ડુંગળીના ભાવમાં ફેરફાર થશે. ખાસ કરી ખેડૂતો સાથે વાત કરવાનો પ્રયત્ન કરશો, તે ખેડૂતોને કેવી ખુશી મળી રહી છે, કારણ કે ખેડૂતો એક સમયે રડી રહ્યા હતા ડુંગળીના ભાવથી. એક સમય જે ડુંગળી હતી, જે ડુંગળી જે બહાર ફેંકવામાં આવતી હતી, અને અત્યારે ડુંગળીમાં જે સરકાર દ્વારા જે અત્યારે હટાવવામાં આવી છે પ્રતિબંધી,
તો શું કહેશો, કેવો ફાયદો થશે? ફાયદો થાય, કારણ કે ડુંગળીનું વાવેતર કરેલું હતું ત્યારે નિકાસ બંધી હતી, ત્યારે ખેડૂતને બહુ નુકસાન થયું, કારણ કે 50-100 રૂપિયાની ડુંગળી થતી હતી, મજૂરીના ને ખેડૂતને ભાવના બિયાના ખાતરના નહોતા થતા. અત્યારે નિકાસ છૂટી આપી છે તો જે ખેડૂત પાસે અત્યારે ડુંગળી છે એ લોકોને તો ફાયદો થાય, કારણ કે 400-500 રૂપિયાના ભાવ થાય તો જ પડતર ડુંગળીમાં ખેડૂતને નફો મળે, બાકી નકર નુકસાન થતું હતું. સરકારને આ વહેલું કરવાની જરૂર હતી, પણ મોડે જો કર્યું, પણ સરકારને આ નિર્ણય યોગ્ય છે અને ખેડૂતના હિતમાં નિર્ણય છે. ખેડૂતો એવું કહી રહ્યા છે કે ભલે જે લેટ થયો નિર્ણય, પણ અત્યારે ખેડૂતના હિતમાં છે. ખેડૂતો એટલા બધા ખુશ જોવા મળી રહ્યા છે. જી બિલકુલ મુનાફ, ખેડૂતો સાથે એ પણ વાત કરવાનો પ્રયત્ન કરશું કે હાલ કયા કયા ખેડૂતોને ફાયદો થઈ શકે છે, કારણ કે હાલ કહી શકાય કે થોડો સમય લેટ છે, પરંતુ આ નિર્ણયને શું આવકારી રહ્યા છે? જે અત્યારે જે લેટ છે, પણ જે ડુંગળી તમારે જે ખેતરમાં જે પડી છે તેમાં કેટલો લાભ થશે? લાભ થાય ખેડૂતના, જે ડુંગળી અત્યારે ખેતરની અંદર હતી એમાં લાભ થાય, અને જે પીરીપરીનું વાવેતર કર્યું હતું ખેડૂતો શંકામાં હતા, દુઃખી હતા કે આ ડુંગળીનું શું થાય અમારે, એની જગ્યાએ એને લાભ મળી જાય. અત્યારે ખેડૂત ખુશખુશાલ છે, કારણ કે પીરીપરીનું વાવેતર છે એ ખેડૂત ચિંતા હતી, હવે એની ચિંતા દૂર થઈ ગઈ છે. 2-3 મહિના લગન નિકાસ ચાલુ રહે એટલે 2-3 મહિનામાં ખેડૂતનો પાક આવી જાય ખેતરની અંદર, એટલે એ લોકોને 400-500 રૂપિયાનો મણનો ભાવ આવે, ગૃહિણીને પણ નુકસાન ન થાય અને ખેડૂતને પણ ફાયદો થાય, અને ખેડૂતને બહુ પૈસા મળે વીઘે. શું કહેશો પીરીપત્તીનો જે વાવેતર કર્યું છે સરકાર દ્વારા, જે અત્યારે પ્રતિબંધ હટાવવામાં આવી છે, તો કેવો ફાયદો થશે તમને? બહુ જ સારો. શું કહેશો, કેવું જોવો તમે સરકારને આ પ્રતિબંધ હટાવવાથી, કેવું આવકારો છો? સારું. અત્યારે ખેડૂતો તો ખુશ જ છે. અત્યારે જે પીરીપત્તીનો જે વાવેતર છે, જે પીરીપત્તીનો જે ભાવ છે, તે ભાવ સારામાં સારા મળશે. ખેડૂતોને જે ખર્ચો થયો હતો, જે નુકસાન ગયું હતું, તે નુકસાન કવર થશે, ખેડૂતો એવું કહી રહ્યા છે. બિલકુલ મુનાફ, આપ જોડાયેલા રહેશો. તો ગરીબોની કસ્તુરી ડુંગળી કે જે ખેડૂતોને રડાવી રહી હતી, ગૃહિણીઓને રડાવી રહી હતી, પરંતુ હાલ જે નિર્ણય લેવામાં આવ્યો છે જેનાથી ખેડૂતો ખુશ છે, અને ડુંગળી પકવતા ખેડૂતો માટે આ સૌથી મોટા સમાચાર છે, કારણ કે ડુંગળી નિકાસને મંજૂરી આપી દેવાઈ છે. આ સૌથી મોટો સરકાર દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે. કેન્દ્રીય ગૃહમંત્રીની અધ્યક્ષતામાં આ નિર્ણય કરાયો છે. ગામે ગામના ખેડૂતોમાં અત્યારે ખુશી જોવા મળી રહી છે. ડુંગળીના ભાવ કે જે આસમાને પહોંચ્યા હતા, કારણ કે ડુંગળી નિકાસ પર છે, હાલ રોક હતી અને તે નિકાસ પર મંજૂરી આપી દેવામાં આવી છે. ડુંગળી પકવતા ખેડૂતો માટે આ સૌથી મોટા સમાચાર કહી શકાય. તો ફરી એકવાર સંવાદદાતા મુનાફ આપણી સાથે જોડાયેલા છે. સીધા જઈશું જેતપુર, જેના ખેડૂતો શું કહી રહ્યા છે. જી મુનાફ. આપણે જે વાવેતર હતું, કેટલો ડુંગળીનો વાવેતર હતો અને કેટલું નુકસાન થયું, હવે કેટલો વાવેતર છે ને કેટલો ફાયદો થશે? ફાયદો થાય, ખેડૂતને વાવેતર હતું, અત્યારે નવું વાવેતર ખેડૂતે કર્યું હતું, કારણ કે બિયારણને રોકને તૈયાર હતા. બિલકુલ મુનાફ, આપ જોડાયેલા રહેશો. કિસાન કોંગ્રેસના આપણી સાથે જોડાઈ ચુક્યા છે ગિરધરભાઈ વાઘેલા. ગિરધરભાઈ, ન્યૂઝ સિટી ગુજરાતીમાં આપનું સ્વાગત છે. સૌથી મોટો આ નિર્ણય લેવામાં આવ્યો છે, સૌથી પહેલા આપની પ્રતિક્રિયા શું કહેશો? લેવામાં આવ્યો છે, પણ યોગ્ય સમય લેવામાં નથી આવ્યો, અને અત્યારે આ સરકાર છે, સેન્ટ્રલ ગવર્મેન્ટ, એ કિસાન આંદોલનને કારણે ચારે બાજુથી ઘેરાણી છે, અને એ આંદોલનની અસરમાં આ સરકારે નિર્ણય લેવો પડ્યો છે. અને અત્યારે તો ખેડૂતોએ ડુંગળી આપી દીધી છે, ખેડૂતો પાસે માલ લગભગ કઈ બચ્યો નથી. આ પરિસ્થિતિમાં આ નિકાસનું બંધી છે હટાવી લેવાથી ફાયદો નહીં થાય, અથવા ખેડૂતોને સીધો જે ફાયદો મળવો જોઈએ એ ફાયદો નહીં મળે. ગિરધરભાઈ, ઘણા ખેડૂતો આપણી સાથે જોડાયા હતા, તેઓ તો કહી રહ્યા છે કે ખુશી છે, કારણ કે જે રાહ જોવાઈ રહી હતી તે નિર્ણય હવે આવ્યો છે. જો કે ઘણા ખરા એવા ખેડૂતો છે કે જેમનો પાક અત્યારે નથી. બસ એ જ છે ને કે જયારે જે સમયે નિર્ણય લેવો જોઈએ એ સમય વાજબી નથી. જયારે ખેડૂતોનો પાક બરોબર બજાર ઉપર આવ્યો હતો ત્યારે જ પ્રતિબંધ મૂકીને એને ફાયદો કરાવ્યો છે. માત્ર ને માત્ર આ વચેટિયા ઉદ્યોગપતિઓનો, જે લોકોએ માલ સંગ્રહ કર્યો છે, એના ફાયદા માટે નિર્ણય લીધો છે. કેમ કે ચૂંટણીના બોન્ડ કેન્દ્ર સરકારે હવે બોન્ડ વાળી જે સુપ્રીમ કોર્ટે બંધ કર્યું છે, બોન્ડ, ઇલેક્ટ્રોનિક બોન્ડ, એની જે અસર છે, એટલે આ લોકોને છૂટી આપવી પડે ને, જે લોકો સંગ્રહ કર્યો એને. એટલે આપનું એવું કેવું છે કે આ નિર્ણય મોડો લેવાયો છે? બહુ મોડો લેવાનો છે, બહુ મોડો લેવાનો છે. તો હાલ આ નિર્ણય લેવાયો છે વિશે શું કહેશો? બસ નિર્ણય લેવાનો છે ખેડૂતોના, જે ખેડૂતોને આ દેશની ઇકોનોમીને ફાયદો કરે, બધા નિર્ણયને આવકારદાયક હોય,
પણ યોગ્ય સમયે લેવાનો હોત તો એનો ખેડૂતોને યોગ્ય ફાયદો મળ્યો હોત. તો હાલ આ જે નિર્ણય લેવાયો છે તે કયા કયા ખેડૂતોને હવે ફાયદો થશે? બસ હવે જે ખેડૂતો પાસે માલ પડ્યો છે એટલા પૂરતો એને ફાયદો થશે. જી બિલકુલ, આભાર આપનો ન્યૂઝ 18 ગુજરાતી સાથે જોડાવા બદલ. તો હાલ આપણી સાથે વાઇસ ચેરમેન કિસાન કોંગ્રેસના જોડાયેલા હતા, જેમનું પણ કહેવું છે કે થોડો મોડો નિર્ણય લેવાયો છે, પરંતુ આ નિર્ણય આવકારદાયક છે. કેન્દ્રીય ગૃહમંત્રીની અધ્યક્ષતામાં આજે નિર્ણય લેવામાં આવ્યો છે. કમિટી ઓફ મિનિસ્ટર દ્વારા મોટો નિર્ણય કરવામાં આવ્યો છે. ડુંગળી નિકાસને મંજૂરી આપવામાં આવી છે. ઘણા એવા ખેડૂતો છે કે જેમાં ખુશી જોવા મળી રહી છે, તો ઘણા અમુક એવા ખેડૂતો છે કે જે કહી રહ્યા છે કે થોડો આ નિર્ણય મોડો લેવામાં આવ્યો છે, પરંતુ ડુંગળી નિકાસને મંજૂરી અપાઈ છે. કિસાન કોંગ્રેસના પ્રમુખ પાલભાઈ આંબલિયા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. પાલભાઈ, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે. નિર્ણય લેવામાં આવ્યો છે, મોટો નિર્ણય, શું કહેશો? મિત્તલ, તમે કદાચ ત્યાંથી કહી શકો કે મોટો નિર્ણય છે, પણ આપણે ગુજરાતીમાં એક કહેવત છે કે ઘોડા છૂટી ગયા પછી તબેલાને તાળા મારવા. આ નિર્ણયને હું એવો કહીશ કે ઘોડા છૂટી ગયા પછી તબેલાને તાળા મારવા જેવો આ નિર્ણય થયો છે. એટલા માટે કહું છું કે આજથી 1.5-2 મહિના પહેલા જયારે આ નિર્ણય થયો ત્યારે ભાજપના જ જે પ્રવક્તાઓ અલગ અલગ ન્યૂઝ ચેનલોમાં ડિબેટોમાં બેસતા હતા, એમણે બહુ સ્પષ્ટ કહ્યું હતું કે આ લાલ ડુંગળી છે, લાલ ડુંગળી મહારાષ્ટ્ર અને સૌરાષ્ટ્ર જ પકવે છે. લાલ ડુંગળી જે છે એની મુદત વધીને 15 દિવસ 20 દિવસ કે મહિનાથી વધારે હોઈ ના શકે. તો ત્યારે સવાલ એ થાય છે કે જો ભાજપના જ પ્રવક્તાઓ ત્યારે આવું કહેતા હોય તો પછી અત્યારે 1.5-2 મહિના પછી નિર્ણય આવ્યો છે, તો એ નિર્ણયનો જે સમયે નિકાસબંધીનો નિર્ણય થયો અને એના કારણે જે ખેડૂતોને નુકસાન થયું છે એને કોઈ ફાયદો નથી થવાનો. હા, હવે જે ખેડૂતો અત્યારે વાવે છે અને એના કારણે એને જે કંઈ ફાયદો થશે, પણ મને લાગે છે કે આ સરકારની નીતિ જોતા જ્યારે એ ડુંગળી પાછી માર્કેટમાં આવશે ત્યારે સરકાર નવો કંઈ નિર્ણય કરશે, તરકટ કરશે, એમાં કોઈ શંકા નથી. એટલે આ નિર્ણય છે એ ઘોડા છૂટી ગયા પછી તબેલાને તાળા મારવા જેવો નિર્ણય છે. જી બિલકુલ પાલભાઈ, આભાર આપનો ન્યૂઝ 18 ગુજરાતી સાથે જોડાવા બદલ. તો સમાચારોમાં હાલ સમય થયો છે વિરામનો. ગિપ્પી મસાલા. અમરેલીના ગ્રામ્ય વિસ્તારોમાં સિંહોની સતત લટાર જોવા મળતી હોય છે, ત્યારે રાજુલાના 4 નાળા નજીક એક પેટ્રોલ પંપ પરિસરમાં શિકારની શોધમાં એક સિંહ ઘૂસી આવ્યો. સિંહ આવ્યો હતો પેટ્રોલ પંપ પરિસરમાં ઉભેલી ગાયનો શિકાર કરવા માટે. ગાયને તાબે થવા માટે સિંહે ગર્જના કરી. ગાય પણ ગાજી જાય તેવી નહોતી. સામે વનરાજ ઉભો હતો, છતાં પણ ગાય ટસની મસ નથી. સિંહ ગાયના શિકારના પ્રયાસમાં ગાયની નજીક ગયો, પણ ગાય ડરી નહીં. જોકે ગાય બહાદુરી બતાવીને સિંહનો સામનો કર્યો. ગાયના આવા આક્રમક મિજાજની સિંહે પણ કલ્પના નહીં કરી હોય. વનરાજ 2 ડગલા પાછળ હટી ગયો. સિંહે હુમલો કરવા માટે થોડી રાહ જોઈ, પણ ગાયની બહાદુરી સામે સિંહે પાછી કરવી પડી અને શિકારને જવા દેવો પડ્યો. ભૂખ્યા સિંહના શિકારના તમામ પ્રયાસો એડે ગયા અને સિંહના શિકારથી ગાયનો બચાવ થયો. આ સમગ્ર ઘટના પેટ્રોલ પંપમાં લાગેલા સીસીટીવીમાં કેદ થઈ. 2 દિવસ અગાઉ પણ જાફરાબાદના સામાકાંઠા વિસ્તારમાં સિંહ લટાર મારતો જોવા મળ્યો હતો. રાજુલા, જાફરાબાદ, પીપાવાવના કોસ્ટલ બેલ્ટમાં સિંહોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. રાજકોટ જિલ્લાના ગ્રામીણ વિસ્તારમાં અનેક વખત સિંહ આવી ચડતા હોવાની ઘટના બનતી રહે છે. સિંહના શિકારના વિડીયો પણ વાયરલ થાય છે. વનરાજો જંગલ છોડીને ગોંડલ, જેતપુર, કોટડા, સાંગાણી, જસદણથી છેક રાજકોટના સીમાડા સુધી પહોંચી જવાનો સિલસિલો રહ્યો છે. ત્યારે જેતપુર કાગવડ ખોડલધામ નજીક સિંહ સીસીટીવી કેમેરામાં કેદ થયો. સિંહ શિકારની શોધમાં કાગવડ પહોંચી ગયો. 2 દિવસ પહેલા એક સિંહ કાગવડ ખોડલધામ મંદિર નજીક જોવા મળ્યો. પશુ પાછળ દોડતો હોય તેવા દ્રશ્યો સીસીટીવીમાં દેખાયા હતા. તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં સિંહના આંટાફેરા હવે વધવા લાગ્યા છે. શિકારની શોધમાં જંગલ વિસ્તાર છોડી રેવન્યુ વિસ્તારમાં આવી રહ્યા છે. ત્યારે ખોડલધામ મંદિર નજીક સિંહ દેખાતા લોકોમાં ફફડાટ વ્યાપી ગયો. ગોંડલ પંથક બાદ જેતપુર પંથકમાં સિંહના આંટાફેરાથી સીમ વિસ્તારના ખેડૂતોમાં ભય વ્યાપી ગયો. જોકે ફોરેસ્ટ વિભાગે સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી. ભરૂચના આમોદમાં કોલબણા ગામે મધમાખીઓનો આતંક સામે આવ્યો. વાડીની સફાઈ કરવા ગયેલા પરિવારને મધમાખી કરડી. મધમાખીના ઝુંડે હલ્લાબોલ કરતા વાડીની સફાઈ કરવા ગયેલા પરિવારે માંડ જીવ બચાવીને ત્યાંથી ભાગવાનો પ્રયાસ કર્યો, પરંતુ આ પ્રયાસ નિષ્ફળ રહ્યો. એક જ પરિવારના 7 લોકો મધમાખીઓની ચપેટમાં આવી ગયા. મધમાખીઓ કરડતા 7 લોકો, જેમાં 3 બાળકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા. મધમાખીના ઝુંડે પડાવ નાખતા જ વાડીના લોકોએ બૂમાબૂમ કરી, જેના કારણે અન્ય લોકો પોતાના ઘરમાં પુરાઈ ગયા, જેથી અન્યને ઈજા ન થઈ.
बोलिए श्री आसाराम बापू महाराज की जय। કંઈક આ જ રીતે દુષ્કર્મી આસારામના નારા લાગ્યા. કંઈક આ રીતે વલસાડમાં દીકરીઓની જિંદગીને બરબાદ કરનારાઓનો જય જયકાર થયો. વલસાડના તિથલ રોડ પર માતૃપિતૃ કાર્યક્રમ યોજાયો હતો, જ્યાં આસારામના જયકારા બોલાવાયા. આસારામથી લોકો આજે પણ પ્રભાવિત હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. જાણીતા કથાકાર પ્રફુલ્લ શુક્લાએ જાહેર મંચ પર આસારામનો જયકારો લગાવ્યો. આસારામના નારા લગાવતા વિવાદ થયો છે. કથાકાર પ્રફુલ્લ શુક્લાએ બફાટ કરતા કહ્યું કે આસારામ ન હોય તો આદિવાસી વિસ્તારમાં લોકોનું જીવન ન સુધાર્યું હોત. આસારામ વિરુદ્ધ ષડયંત્ર કરી ફસાવવાનો દાવો પણ કર્યો. વિકાસના સોપાનો સર કરવા માટે ગુજરાત સરકાર માંગ્યા મુજબનું ભંડોળ ફાળવીને લોકહિતના કામો કરી રહી છે, પરંતુ ક્યાંક ભ્રષ્ટાચારનો શત્રુ સતાવી રહ્યો છે. જિલ્લાના ચીખલી ગામે નિર્માણ પામી રહેલા એસટી ડેપોનું સ્લેબ તૂટી પડતા 8 મજૂરો ઘાયલ થતા વહીવટીતંત્ર દોડતું થઈ ગયું. નવસારીના ચીખલીમાં નિર્માણાધીન એસટી ડેપોનો સ્લેબ ધરાશાયી થયો હતો. સ્લેબ ભરવાનું કામ ચાલી રહ્યું હતું તે દરમિયાન સ્લેબ ધડાકાભેર તૂટી પડ્યો. સ્લેબ તૂટતા 8 શ્રમિકો દટાતા બચાવો બચાવની બૂમોથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. સુરતની ગોપી કન્સ્ટ્રક્શન નામની કંપનીને 3.4 કરોડના ખર્ચે એસટી ડેપો બનાવવાનો કોન્ટ્રાક્ટ મળ્યો હતો. હાલ તો 5 લોકોની સારવાર ચાલી રહી છે, જ્યારે અન્ય લોકો સંપૂર્ણપણે સ્વસ્થ થયા છે. ઘટના અંગે તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. ઘટનાની ગંભીરતાને પગલે સ્થાનિક અધિકારી અને ધારાસભ્યો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ઇજા વેલકમ બેક. રિલાયન્સના અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નોત્સવ 1 માર્ચથી 3 માર્ચ સુધી યોજાઈ રહ્યો છે. આ લગ્નોત્સવ ખાસ રહેશે, જેમાં ભારતીય વિરાસતની સમુદ્ર ટેપેસ્ટ્રી, સુંદર દુપટ્ટા વણાટના કારીગરોની વિશેષતાને પણ સામેલ કરાઈ છે, જેમાં કચ્છ અને લાલપુરની મહિલા કારીગરોની વિશેષતાને સામેલ કરાઈ છે. સ્વદેશી પહેલનો આ પ્રયાસ માત્ર સ્થાનિક સમુદાયને સશક્ત બનાવવાનો નથી, પરંતુ આવનારી પેઢીઓ માટે તેની જાળવણી સુનિશ્ચિત કરી વર્ષો જૂની કારીગરીના રક્ષકને પણ મદદ કરે છે. આનંદજી અને રાધિકા મેડમના જેમ અંબાણી પરિવારમાં મેરેજ આવી રહ્યા છે, એ અંબાણી પરિવાર માટે નહીં, આપણા બધા માટે ખુશીનો મોકો લઈને આવી રહી છે. આ લગ્ન પ્રસંગ માટે અમે સ્પેશિયલ બાંધણીના એક નવા દુપટ્ટાની ડિઝાઇન્સ બનાવેલી છે. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. આ કલર કેવો સુંદર છે. તમારે શીખવું? ના ભાઈ, મારા તો કઈ આટલું ઝીણું કામ ના થાય. તમે આ બધા ક્યાં શીખ્યા આટલું નાનું નાનું કામ કરતા? પોતે વખાણ છે કે તમે તમારા પોતાના પગ ઉપર ઉભા રહો છો અને પોતે કમાઓ છો. જે અમે આ અનંત સર માટે જેને સ્પેશિયલ ગિફ્ટ આપવાની છે, એના માટે જે અમે દુપટ્ટા તૈયાર કર્યા છે, એ દુપટ્ટાનું વર્ક છે એ બે મિક્સમાં છે. એક પાઠણી છે એ મહારાષ્ટ્રનું છે અને બાંધણી છે એ ગુજરાતનું છે. તો એ બે કલ્ચરને મિક્સ કરીને જે એક બનાવવામાં આવ્યો છે, એક દુપટ્ટો તૈયાર કરવામાં આવ્યો છે, એ એક મિસાલની જેમ છે અને અમને પણ એ બહુ કામ કરવું ગમ્યું છે. અને બાંધણી એવું એક કલ્ચર છે આપણું કે એની ફેશન તો જતી જ નથી અને સો બ્યુટીફુલ. અને તમે પણ બહુ મસ્ત લાગો. હું પણ બાંધણી પહેરીને આવી છું કે તમારા બધાનું જ કામ છે. આવજો બેન, આવજો આવજો આવજો. તો કચ્છ ડ્રગ્સ કેસનો આરોપી પોલીસ જાપ્તામાંથી ફરાર થયો છે. ભુજ પોલીસને ચકમો આપી જાપ્તામાંથી ફરાર થયો. આરોપી જોબનજીતસિંહ સંતુ જાપ્તામાંથી ફરાર થયો. 8 તારીખ માટે અમૃતસર જેલમાંથી લવાઈ રહ્યો હતો. ડ્રગ્સ કેસમાં પંજાબની પાલારા જેલ હવાલે કરાયો હતો અને અમૃતસરથી તેને પરત લવાઈ રહ્યો હતો, ત્યારે પોલીસના જાપ્તામાંથી આરોપી ફરાર થઈ ગયો. આરોપીને ડ્રગ્સ કેસમાં ડીઆરઆઈએ પકડી જેલ હવાલે કર્યો હતો. મંદિરની જગ્યા પર બન્યું હસન પાર્ક. વડોદરાના ડભોઈમાં બનાવ. મંદિરની જગ્યાના વહીવટદારે બારોબાર વેચી હતી જગ્યા. મંદિર ટ્રસ્ટી રામભાઈ પંડ્યાએ સરફરાઝ મંસૂરી નામના શખ્સને જમીન વેચી દીધી.
કલેક્ટરે હસન પાર્કની જગ્યા મંદિરના નામે કરવા હુકમ કર્યો. જમીન બિનખેતી કરાવ્યા વગર બાંધકામ કરાયું, વેચાણ કરાયું. પાલિકાની મંજૂરી વગર જ કરવામાં આવ્યું હતું બાંધકામ. નાયબ કલેક્ટરે પણ મંદિર જગ્યાનો હુકમ કર્યો. તો સમાચારોમાં હાલ બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.